રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યું છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં અને તેના ભાગીદારો પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. મહેસાણામાં આવેલા રાધે ગ્રુપના સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાનો પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ છે. ત્રણેય સ્થળ પર 2 ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. આશરે 2 ડઝનથી વધુ સ્થળે આઈટી વિભાગે એકસાથે તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મોરબીના 2 સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય ત્યાં પણ તપાસ ચાલુ છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આઈટી વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ પોલીસને સાથે રાખી મોરબી, અમદાવાદ, મહેસાણા સહિતના સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરીમાર્ગ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ વોચમાં હતી. બાતમીના આધારે હરિયાણા પાર્સિંગની એક કાર અટકાવી તલાશી લેતા તેમાંથી 1.47 કરોડની કિંમતનું કોકેન મળ્યું હતું. ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સોને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઈ આગળની કાર્યવાહી માટે પોલીસ હવાલે કર્યા હતા. જ્યારે પકડાયેલા પંજાબના દંપતી સહિત 4ની અટકાયત કરી છે. પકડાયેલા ચારેય સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે. પોલીસ પેટ્રોલિંગમાં શંકાસ્પદ કારમાં જથ્થો ઝડપાયા પૂર્વે કચ્છ પોલીસ વડાની સૂચના અંતર્ગત ગઈકાલે તારીખ 28ના રોજ આદિપુર કચેરીથી પોલીસની ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા ધોરીમાર્ગ પર ભારત હોટલ નજીક 3 રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર નજીક આવતા તેને રોકી હતી. કારમાં એક ડ્રાઈવર અને અન્ય 3 વ્યક્તિઓ સવાર હતા. સંભલની જામા મસ્જિદ સર્વે કેસની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે આદેશ આપ્યો છે કે મસ્જિદના સર્વે રિપોર્ટને ખોલવામાં નહીં આવે. કોર્ટે ચંદોસીની ટ્રાયલ કોર્ટને 8 જાન્યુઆરી સુધી આ કેસમાં કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યું. સાથે કહ્યું, શાંતિ જરૂરી છે. આ ઉપરાંત જ્યાં સુધી શાહી ઈદગાહ કમિટી હાઈકોર્ટમાં ન જાય ત્યાં સુધી નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યાં સુધી આ મામલો આગળ ન લેવો જોઈએ. અગાઉ આ કેસની સુનાવણી ચંદોસીની સિવિલ કોર્ટમાં થઈ હતી. શુક્રવારે કોર્ટે સર્વે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ન હતો, એડવોકેટ કમિશનર રમેશસિંહ રાઘવે કહ્યું, 24 નવેમ્બરે સર્વે દરમિયાન હિંસા થઈ હતી, તેથી રિપોર્ટ તૈયાર થઈ શક્યો ન હતો. જામા મસ્જિદના વકીલ શકીલ અહેમદે કહ્યું, અમે કોર્ટ પાસેથી આ કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો માંગ્યા છે. સર્વે રિપોર્ટ આજે રજૂ કરાયો નથી. મસ્જિદમાં વધુ સર્વે નહીં થાય. કોર્ટ હવે આ કેસમાં આગામી સુનાવણી 8મી જાન્યુઆરીએ કરશે. જીટીયુ આવતા એકેડેમિક વર્ષથી એમબીએ ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ કોર્સ ખાસ ગિફ્ટ સિટીમાં ઊભી થઈ રહેલી ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીકલ કંપનીની જરૂરિયાત પ્રમાણે ડિઝાઇન થઈ રહ્યો છે. કેમ કે જીટીયુ ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમનો એક ભાગ છે. આ કોર્સ ઇન્ડસ્ટ્રીની મદદથી ડિઝાઇન કરવામાં આવશે અને સ્થાનિક યુવાનોને વૈશ્વિક કંપનીઓમાં કામ કરવાનો મોકો આપશે. સાથે જ સેમિકન્ડક્ટરના હબ તરીકે જાણીતા ધોલેરા સાથે પણ જીટીયુએ કોર્સ ડિઝાઇન કર્યો છે, જેને ટેકનિકલ એજ્યુકેશનમાં ભારત માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સાથે બીજા સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન ધોલેરા કે જ્યાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ઉભરી રહી છે તેને ધ્યાનમાં લઈ માઇક્રોન ટેકનોલોજી નામની કંપની સાથે જીટીયુએ પાર્ટનરશિપમાં કોર્સ ડિઝાઇન કરાવ્યો છે. માઇક્રોન ટેકનોલોજી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે સ્પેશિયલ કોર્સ ડિઝાઇન કરાવશે અને જીટીયુના પ્રોફેસરને ટ્રેન કરશે, જેથી ગુજરાતના યુવાનો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં આગળ ભવિષ્ય બનાવી શકે. મહુધાના મહીસા ગામના વૃદ્ધ દંપતી ઠગ ટોળકીનો શિકાર બન્યા છે. ગઠિયાઓએ આ દંપતીને વોટ્સએપ કોલ કરી કહ્યું, મુંબઈથી સીબીઆઈ ઓફિસર બોલું છું. તમારા દીકરા દીકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ એરેસ્ટ કરવા પડશે તેવી બીક બતાવી લાખો રૂપિયા પડાવ્યા છે. વૃદ્ધ દંપતી પાસે રૂપિયા ન હોવાથી દાગીના ગીરવે મૂક્યા અને બીજા દાગીના વેચી ટુકડે ટુકડે રૂપિયા 61 લાખ આરટીજીએસ કર્યા. આમ છતાં ઠગ ટોળકી વધુ બીજા 40 લાખની માંગ કરતી હતી. આ સમગ્ર બનાવ મામલે આ દંપતીએ મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મધુસૂદનભાઈ પાસે આટલી મોટી રકમ ન હોવાથી પોતાની પત્નીના દાગીના થોડા બેંકમાં ગીરવે મૂક્યા તો થોડા વેચીને આ લોકોને નાણાં આપ્યા હતા. આમ છતાં બીજા 40 લાખ રૂપિયા માંગતા અંતે આ બાબતે મધુસૂદનભાઈએ પોતાની દીકરીને વાત કરતા સાયબર ક્રાઇમ થયું હોવાની જાણ થતાં સમગ્ર મામલે વીણાબેન પટેલે મહુધા પોલીસ મથકે રાજેશ પ્રધાન, પ્રકાશ અગ્રવાલ અને અલગ અલગ મોબાઈલ ધારકો તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.
સુરતના ભરીમાતા રોડ પર પરિવાર સાથે રહેતા એક પિતાએ તેની જ પુત્રીની કુકરના ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે. પુત્રી ઘરકામ કરવાના બદલે મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય ઉશ્કેરાયેલા પિતાએ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હુમલાના કારણે બૂમાબૂમ થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં હેતાલીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલે ખસેડાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ચોકબજાર પોલીસને જાણ થતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા પિતા મુકેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે ચોકબજાર પોલીસ મથકમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના ચોક્કસ જગ્યાએથી ખરીદેલા સ્વેટર જ પહેરવા માટેની સૂચનાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવાનું દબાણ નહીં કરી શકે તેવો પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ રાજકોટ શહેરની મોટાભાગની ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના પરિપત્રનો સરેઆમ ઉલાળ્યો કરી રહી છે. જેમાં મોદી, ધોળકિયા, ગૌતમ, મહાત્મા ગાંધી, આત્મીય સહિતની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના અને નિશ્ચિત કરેલી દુકાનેથી મળતા સ્વેટર લેવા માટે સૂચના આપવામાં આવી છે. બજારમાં ₹500ની કિંમતના મળતા સ્વેટર નિશ્ચિત કરેલી દુકાનેથી ₹800થી 1000માં વેચી વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે. સ્કૂલ યુનિફોર્મની જેમ હવે સ્વેટર, સ્કૂલ બેગ, સ્પોર્ટ્સ ડ્રેસ, શૂઝ પણ ચોક્કસ રંગના નક્કી દુકાનેથી ખરીદવા વિદ્યાર્થીઓ અને વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો સામે આવે છે. કચ્છમાં પૂરપાટ દોડતા માલવાહક વાહનોના કારણે છાસવારે અકસ્માતના બનાવો સામે આવે છે. ગત રાત્રે દુર્ગમ ભીરંડિયારા પાસે માલધારી યુવકનું ટ્રેલર હડફેટે મૃત્યુની ઘટના સામે આવી છે. આજે માધાપર રિંગ રોડ ઉપર બાઇક ચાલક યુવકે ડમ્પર હડફેટે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભુજ બાજુથી ભુજોડી તરફ જતા બાઇક ચાલકને પાછળથી આવતા ડમ્પર ચાલકે ઠોકરે ચડાવતા યુવક ગંભીર રીતે ઘવાયું હતું, જ્યારે બાઇકનું કચરઘાણ વળી ગયું હતું. અકસ્માત બાદ માધાપર પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી હતભાગી યુવકને વહીવટી પ્રક્રિયા અંતર્ગત જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. ઘટનાને પગલે લોકોની ભીડ અકસ્માત સ્થળે ઉમટી પડી હતી. જોકે ઘટના સ્થળે દોડી આવેલી માધાપર પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા પોસ્ટ ઓફિસ ઉપર વહેલી સવારે 4 વાગ્યાથી આધાર કાર્ડ કઢાવવાની લાઈનો લાગી જાય છે. જ્યારે આધાર કાર્ડના 30 જ કૂપન આપતા લોકોને ભારે મુશ્કેલીઓ પડે છે. એમાં લીંબડીમાં એક જ સેન્ટર હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 30માંથી 25 જેટલા લોકોને કૂપન મળી શકે છે તેવો લોકોનો આક્ષેપ છે. લોકો 2-3 દિવસથી ધક્કા ખાય છે. એમાંય લીંબડીમાં લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ગંભીર મુશ્કેલી પડી રહી છે. શિયાળામાં કડકડતી ઠંડીમાં લોકોને રોડ ઉપર બહાર ઊભા રહેવું પડે છે, જ્યારે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. ધ્રાંગધ્રા શહેરમાં 5 આધાર કાર્ડ કાઢવા માટેના કેન્દ્રો છે, પરંતુ હાલ પોસ્ટ ઓફિસમાં જ આધાર કાર્ડની કામગીરીને લઈને ગ્રામ્ય વિસ્તારના નાના ભૂલકાઓ અને લોકો રોજ વહેલી સવારે ચપ્પલની લાઈન લગાવી આધાર કાર્ડ માટે નંબર આવવાની રાહ જોતા હોય છે. આણંદ નગરપાલિકાની ટીમ જેસીબી મશીન, ટ્રેક્ટરો સાથે વિદ્યાનગર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા માટે નીકળી હતી. ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આગળ ગેરકાયદેસર ઊભા કરાયેલા લારી ગલ્લા તેમજ કેબિનો દબાણ હટાવી ટ્રેક્ટરમાં ભરવાની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન ફૈયાઝ ઉર્ફે ડેની ફિરોઝ ખાન પઠાણ નામના શખ્સે ત્યાં જઈને પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલ સાથે બોલાચાલી કરી. જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર બની. દરમિયાન રોષે ભરાયેલા ફૈઝાન પઠાણે પટ્ટા વડે હુમલો કરી પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલને ઈજા પહોંચાડી હતી. આ અંગે આણંદ નગરપાલિકાના દબાણ વિભાગના ક્લાર્ક ભાવેશકુમાર ભીખુભાઈ પટેલની ફરિયાદના આધારે આણંદ ટાઉન પોલીસે ફૈયાઝ ઉર્ફે ડેની ફિરોઝ ખાન પઠાણ અને આદિલ વોહરા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.